અરે પણ આજ તો કાજુ મસાલો વધી ગયો ને ઊભી વાડીમાં ડબલા વ્યાતા કર્યા. તો આજ મને ખબર પડી ગામ નાગલપરમાં ચામુંડા પકોડી સેન્ટર બન્યું છે ને બહુ સારી પાણીપુરી બનાવે છે. અને તમને ખબર હશે કે આપણે મફતનું ખાવા હાટું જ જઈને માસેવી. પછી મેં તો પાણીપુરી વાળા ભાઈને કીધું તમે તમારે બનાવો 2 ડીશ ને મેં હાવ મફતમાં પાણીપુરી ઉપાડ લીધી. કોઈ તરીકા ભીખ માંગને કા. પછી હાજે અમને ખબર પડી ગામ જોટિંગડાની વાડીઓમાં કાજુ મસાલાનો પ્રોગ્રામ થવાનો. પછી મેં તો 3 સવારી હવા વગરનું હેલિકોપ્ટર બાતરના પેટના રસ્તે ઉપાડ્યું. લટાપટા 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 લટાપટા. અભી મજા આયેગા ના ભીડો. પછી અંજવાળું થયું મફતના ભાઠા મળી ગયા લોખંડના સુલામ ફીટ કરીને આપણી પાસે પૈસાની ક્યાં તાણી હતી 20 લાખના કોરા શેક સુલામ નાખીને ચૂલો હળગાયો. અરે પણ પછી તો રસોઈ બનાવવાના બેતાબ બાદશાહ એવા જીતુભાઈએ કાજુ મસાલાનું શાક બનાવ્યું. આ શાક ભાળીને તમારા મોઢામાં પાણીના દંદુડા થાય ને તો જ હા, નકર આખું તે પેલું ફણફણતું કુવામાં ઘા, એમાં બીજી વાત ન હોય. અને બકરી કેમ લીંડિયું ઉતારે એમ કાશી કાકડિયું ઉપાડી. પણ જીતુભાઈ એવો સંભારો જમાયો ને સંભારો ને કાજુ મસાલાનું શાક ભાળીને મહેમાને વાડીઓમાં ડબલા વેતા કર્યા. આજ તો પેટમાં જગ્યા કરવી જ પડશે. હાલો સિંગ ખાવા. પછી જીતુભાઈ 2.5 મણ લીંબુ નીસવા અને સુરેશભાઈ કાશી કાકડીના ફોતરા ઉડાડ્યા અને મેં આકલો માર્યો. હવે કાજુ મસાલાનું તપેલું આવવા દેજો. પછી તો જીતુભાઈ 24 કેરેટ સોનાની નવી બ્રાન્ડા સમસ્યો અમૃતના ગ્લાસ અને ઢોરને ખવડાવવાનો ગોળ મૂક્યો ઢીલો. હવે સિસ્ટમના દીકરા વયા આવજો. અને પછી તો બધાને હબાવીને આખી થાળીઓ કાજુ મસાલાની ભરી દીધી અને 2 મણ ગરમા ગરમ ઘઉંના રોટલા મૂક્યા ઢીલા. પણ કાજુ મસાલાનું શાક ભાળીને તો બધાના મોઢામાં પાણી આવે. મેં કીધું એટલે ખાવા મંડો નકર હમણાં ઠરી જાય છે. તા તો એક ભાઈએ કાજુ મસાલામાં સોળેલું કર્યું. અરે તમારી ભલી થાય. ચકલા થોડા બાદ બને યાર. તો મારા વાલા મિત્રો, તમને આ વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું. મોજલા બાના વિડીયો લાઈક કરો, ત્યાં કરો, ધતડાબ કરો.